મારું નામ હિમાંગી પટેલ છે. હું ખોરજ અમદાવાદમાંથી છું. અમારો કિડ છે અયાન 5 યરનો છે. એને યુરિનેશનમાં થોડી પ્રોબ્લેમ આવતી હતી. અમે પીડિયાટ્રિક જોડે ગયા અને ચેકઅપ કરાવ્યું કે એને સર્કમસિઝનની જરૂર પડશે. એટલે અમે પછી રેફરન્સ થ્રુ ડૉક્ટર પ્રાર્થન જોશી સર જોડે આવ્યા અને ચેકઅપ કરાવ્યું. તો સરે અમને સજેસ્ટ કર્યું કે સર્કમસિઝનની જરૂર છે અને ઓપરેશનની જરૂર છે. અત્યારે એને થોડી યુરિનેશનમાં તકલીફ છે તો અત્યારે કરાવી દો તો વધારે સારું. સો અમારો યંગ ચેમ્પિયન છે અયાન પટેલ. એને ફાઇમોસિસ અને રિકરન્ટ યુરિનરી ઇન્ફેક્શન માટે સર્કમસિઝન સર્જરી કરી છે. સર્જરી ઇઝ નોટ અ મેજર સર્જરી. અડધો પોણો કલાકનો સમય લાગે છે અને યુઝ્યુઅલી સેમ ડે અથવા નેક્સ્ટ ડે પેશન્ટ ડિસ્ચાર્જ થઈ શકે છે. જનરલી પેશન્ટના પેરેન્ટ્સને ચિંતા હોય છે કે કઈ એજ પર સર્જરી કરાવી. આઈડિયલી આઈ વુડ સે કે 6 મહિનાથી વર્ષનું એજ થાય ત્યાં સુધી રાહ જોઈ શકાય. ઘણા બાળકોને 6 મહિનાથી વર્ષમાં સ્કિનની લેક્સિટી અચીવ થાય અને સર્જરી અવોઇડ થઈ શકે છે. સો આઈ વુડ રેકમેન્ડ કે પહેલાં 6 મહિના કે વર્ષમાં સર્જરીની ઉતાવળ ના કરીએ અનલેસ ઇન્ફેક્શન કે બીજા કોઈ કારણથી કરવું પડે તો. એજ જેમ જેમ વધતી જાય એમ કોમ્પ્લિકેશનના કારણ વધે, પ્લસ બાળક સમજતું થાય અને એના શરીરના અંગમાં કોઈ પ્રોબ્લેમ છે, વસ્તુ એના મગજમાં ઘર પડી જાય એ પહેલાં સર્જરી કરી દઈએ તો એનો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહેશે. સર્જરીના કારણે ઓવરઓલ ફ્યુચરમાં લાઈફમાં મેરિડ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. અયાનને આજે પોસ્ટ ઓફ ડે 1 છે. ગઈકાલે સર્જરી કરી હતી અને નાઉ હી ઇઝ રેડી ટુ ગો હોમ. બાય અયાન. સરનો સ્વભાવ એટલો સારો છે, એટલા કિડ્સ ફ્રેન્ડલી છે સર કે જે ઇન્ટેલિજન્ટ બી છે. કિડ પણ સાથે જાતે જઈને ત્યાં બેસી જાય કે લો સર સર્જરી કરી લો, એ ટાઈપનો સરનો સ્વભાવ છે. તો મારા સનની સર્જરી ગઈકાલે જ થઈ છે. ગઈકાલે 11 વાગે સર્જરી થઈ છે અને અત્યારે તો અમને ડિસ્ચાર્જ પણ કરી દીધું છે અને એકદમ નોર્મલ છે બાળક. સર્જરી પછી કોઈ પ્રોબ્લેમ નથી. મારા સનને જે તકલીફ હતી એ સર્કમસિઝનથી દૂર થઈ ગઈ છે. આવી તકલીફ નોર્મલ છે, એનાથી કોઈ ડરવાની જરૂર નથી અને સર્કમસિઝન માટે એ સર્કમસિઝન બેસ્ટ ઓપ્શન છે આ તકલીફો દૂર કરવાની. અને બાળક બી એની લાઈફમાં રેગ્યુલર લાઈફમાં શાંતિથી રહી શકે અને આપણે બી ટેન્શન ફ્રી થઈ જઈએ કે એનું પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે. ટાઈમ ટુ ટાઈમ નર્સ, ડૉક્ટર્સ બધા વિઝિટ કરી જાય છે. હાઉસકીપિંગ, હા, તે બધું જ આમ કમ્પ્લીટ હોય છે. ઓકે જી.